નર્મદા જિલ્લાની સંકલન બેઠક યોજાઈ છે। એકબીજાના કટ્ટર વિરોધી નેતાઓ અધિકારીઓની મનમાની સામે એક થયા છે। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, જિલ્લાના કેટલાક અધિકારીઓ ક્રેક મગજના છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદાના ડીએફઓ બંને વિચિત્ર પ્રકારના પ્રાણી છે। કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બતાવીને કામોને અટકાવી દે છે। કામ અટકાવશો તો કેવી રીતે ફોરેસ્ટ વિસ્તારનો વિકાસ થશે? અધિકારીઓ ન ગાંઠે તો કાન પકડીને કામ કરાવીશું। ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું, નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે। જિલ્લા સંકલન અમે અવારનવાર પ્રજાના પ્રશ્નો પૂછીએ છીએ, પરંતુ ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી। ચેતર વસાવા પોતે ટાઈમપાસ કરતા હોય તેવું વર્તન કરે છે। અમે બધાએ આક્રમકતાથી રજૂઆત કરી છે। સ્ટેચ્યુના ડીએફઓ છે અને નર્મદાના ડીએફઓ બંને ડીએફઓ એવા વિચિત્ર પ્રકારના પાણી છે ને તે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે। તે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બનાવી ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે। તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? સરકાર ખૂબ વિકાસ કરવા માંગે છે અને ગ્રાન્ટ પણ આપે છે। સંકલન સમિતિમાં સાંસદ શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી કે ધારાસભ્ય શ્રીઓ કોઈ પણ પ્રશ્ન મૂકે છે તો એ જિલ્લાના લોકોના હિતના પ્રશ્નો હોય છે। જે અમારી સમક્ષ આવતી રજૂઆતો અમે પ્રશાસન સમક્ષ મૂકીએ છીએ, પણ પ્રશાસન એ પ્રશ્નના નિરાકરણમાં એમને રસ ના હોય એ પ્રકારે સંકલનમાં થઈ જશે એમ કરીને કોરમ પૂરું કરતા હોય છે। આજે પણ અધિકારીઓ સાથે એ જ બાબતને લઈને અમે આક્રમકતાથી બધાએ રજૂઆતો કરી છે।